સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની સંસદની પેટા ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી શાખા દ્વારા ચૂંટણીને લગતી તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ પોલીસ સ્ટાફને પણ ચૂંટણી કામગીરી માટે નક્કી કરી દેવામાં આવ્યો છે। આમ 2 જૂનના રોજ યોજાનારી સંસદની પેટા ચૂંટણી માટે તંત્ર ફરીથી સજ્જ બની ગયું છે। બનાસકાંઠા જિલ્લાની સંસદની પેટા ચૂંટણી 2 જૂનના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લાના આચાર સંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં જિલ્લામાં કુલ 9 ટીમો બનાવવામાં આવી છે જેમાં 2 ટીમો આચાર સંહિતાને લગતી તમામ કામગીરી કરશે જ્યારે જિલ્લાની 7 વિધાનસભા પૈકીની સંસદની ચૂંટણીમાં કુલ 1755 મથકો ઉપર 8000 જેટલો પોલીસ સ્ટાફ પણ નક્કી કરવામાં આવ્યો છે તેમજ પોલીસ સ્ટાફને 15 મેના રોજ ટ્રેનિંગ આપવામાં આવશે તેમજ 1755 મથકો પૈકી 473 મથકો ક્રિટિકલ જાહેર કરવામાં આવ્યા છે અને આ તમામ મથકો ઉપર પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે। આ ઉપરાંત ચૂંટણી દરમિયાન 167 સેક્ટર ઓફિસરો તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી તેમજ મામલતદારો પણ ચૂંટણીની કામગીરીમાં જોડાશે। ચૂંટણી કામગીરી માટે તંત્ર સુસજ્જ છે તેવું ચૂંટણી અધિકારી NL પાંડોરે જણાવ્યું હતું। 02 બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની પેટા ચૂંટણીની કાર્યક્રમ જાહેર થયેલ છે તે પ્રમાણે તારીખ 8/5/2013ના રોજ નોમિનેશનનું ફોર્મ ભરવાનું કામ ચાલુ થશે અને ફોર્મ ભરવાની ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે 15/5/2013। મતદાનની તારીખ છે 2 જૂન 2013ના રોજ મતદાન યોજવામાં આવશે। જિલ્લામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયાથી તુરત જ આચારસંહિતાનો અમલ શરૂઆત થઈ જાય છે તે પ્રમાણે સંબંધ કરતા સૌએ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે જોવા માટે સૌને અપીલ કરવામાં આવે છે। પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત સુકાની હસમુખભાઈ પડિયારે આજે પાલિકા કચેરીમાં 12:39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનો પદભાર સંભાળ્યો હતો। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન મહેશ્વરીએ 2.5 વર્ષની સમય મર્યાદા પૂર્ણ કરતા પાલિકાની બીજી ટર્મ માટે ગતરોજ પાલિકાના નવા સુકાની માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જોકે આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવામાં આવી ન હતી જ્યારે ભાજપે રજૂ કરેલ મેન્ડેટમાં આ પ્રમુખ તરીકે હસમુખભાઈ પડિયાર અને ઉપપ્રમુખ માટે અમૃતભાઈ જોશીની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આમ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા ભાજપના બંને ઉમેદવારોને સર્વાનુમતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। જોકે પાલિકાની બીજી ટર્મના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ પડિયાર અને ઉપપ્રમુખ અમૃતભાઈ જોશીએ આજે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં પાલિકા કચેરી ખાતે પોતાનો પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે પાલિકા કર્મીઓએ નવીન સુકાનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પોતાની તૃષાને તૃપ્ત કરી શકે તે માટે વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં આજે વેપારી મથક ડીસાના યંગ બોયઝ ગ્રુપે પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરી પક્ષી સેવાનો સૂર વ્યક્ત કર્યો હતો। ડીસા શહેરમાં સમાજ સેવાની સુવાસ પ્રસરાવતા સેવાભાવી સંગઠન યંગ બોયઝ ગ્રુપ દ્વારા આજે શહેરમાં રાહદારીઓને પક્ષીઓ માટે પાણીના કુંડા આપવામાં આવ્યા હતા। જોકે ઉનાળાની આકરી ગરમીમાં અનેક પક્ષીઓ તરસના માર્યા મોતને ભેટતા હોય છે ત્યારે ગરમીમાં પક્ષીઓને બચાવી લેવા આજે ડીસાના યંગ બોયઝ ગ્રુપના દિનેશ પુરોહિત ચંદુભાઈ એટીડી સહિતના સેવાભાવી કાર્યકરો દ્વારા પક્ષીઓના હિત માટે પાણીના કુંડાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર માનવીએ તો પાણી મળી રહે છે જ્યાં ત્યાં પણ પક્ષીઓ માટે પાણીની ખૂબ સમસ્યા રહે છે અને પાણીના કારણે પક્ષીઓ મૃત્યુ પામે છે। એ પક્ષીઓ મૃત્યુ ના પામે અને ગામડે ગામડે અને શહેરે શહેરે આવા પક્ષીઓ માટે એક કાર્યક્રમો યોજાય એવી અમારી સંસ્થા યંગ બોયઝ ગ્રુપ દ્વારા એક ભગીરથ પ્રયાસ ચાલુ કર્યો છે। એ આવી રીતે ચાલુ રહેશે। જેને પણ જરૂરત હોય કાયમી માટે અહીંયાથી અમને કુંડાઓ મળી રહેશે પક્ષીઓ માટે એવું અમે આયોજન કરેલ છે।
પાલનપુરમાં ઉનાળાના પ્રારંભે જ શહેરના કેટલાક વિસ્તારોમાં જળસંકટ ઊભું થવા પામ્યું છે, જે વચ્ચે પાલિકા તંત્રની લાપરવાહીના કારણે શહેરમાં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. જોકે જળનું જતન કરવાના બદલે અમૂલ્ય જળનો બગાડ થાય તે પોસાય નહીં, પરંતુ પાલનપુર પાલિકાના રેડિયાર તંત્રના કારણે શહેરીજનોને જળસંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી હજારો લીટર પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ પાણીના બગાડ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. પાલનપુરના ગણેશપુરા પ્રાથમિક શાળા સામે આવેલ પાણીના ટાંકામાંથી છેલ્લા 2 દિવસથી હજારો લીટર પાણી જાહેર રસ્તા ઉપર વહી રહ્યું છે, જેના કારણે આંબાવાડી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસુ માહોલ સર્જાવા પામ્યો છે. જોકે ભર ઉનાળે આંબાવાડી વિસ્તારમાં પાણીની નદીઓ વહેતા નાના ભૂલકાઓ જાહેરમાં વહેતા પાણીમાં ધીંગામસ્તીનો આનંદ માણી રહ્યા છે. જોકે આજે સવારે ગણેશપુરાનું આ ટાંકું ઓવરફ્લો થતા હજારો લીટર પાણી જાહેર રસ્તાઓ પર વહેવા માંડ્યું હતું. જ્યારે અમૂલ્ય જળના જતન માટે અમારા સંવાદદાતાએ પાલિકાના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ પઢિયારનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે પાલિકા પ્રમુખે પાણીનો બગાડ અટકાવવા આ બનાવ અંગે પાલિકા કર્મીઓને તાબડતોબ ઘટના સ્થળે મોકલી આપી પાણીનો બગાડ અટકાવ્યો હતો. આમ એક બોર ઓપરેટરની નાની સરખી ભૂલના કારણે પાણીનું ટાંકું ઓવરફ્લો થવાના કારણે હજારો લીટર પાણી જાહેરમાં વહી જતા આંબાવાડી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસુ માહોલનો નજારો સર્જાવા પામ્યો હતો. પવિત્ર યાત્રાધામ બાલારામમાં આવેલ બનાસ નદીના પટમાં સ્નાન કરી રહેલ ચિત્રાસણી ગામના એક દેવી પૂજક યુવક પર વનકર્મીએ કુહાડી વડે હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે આ મામલે ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોર વનકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. બાલારામ ખાતે થયેલ હુમલા પ્રકરણની વિગત જોઈએ તો ચિત્રાસણી ગામનો 25 વર્ષીય દેવી પૂજક યુવક લાલાભાઈ દેવાભાઈ પટણી આજે બપોરે બાલારામ નદીમાં સ્નાન કરી રહ્યો હતો. તે સમયે નદી પટમાં આવેલા વનપાલે આ યુવકને માછીમારી કરતો હોવાનું જણાવી તેના ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં દેવી પૂજક યુવક ગંભીર રીતે ઘાયલ થતા આ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હું બાલારામ નદીમાં નાવા ગયો તો બેઠો નાતો હતો. આવીને ડાયરેક્ટ મને ડાયરેક્ટ જ કોડી મારી દીધી. કોણ હતું? ફોરેસ્ટવાળા. કેટલા જણા હતા? 2 જણા. એક ફોરેસ્ટવાળો છે અને એક બાલારામનો જે ચાની દુકાન છે ને એ કને ઠાકોર છે, એ છે. 2 જણા. મારવાનું કારણ સાહેબ એ કને બેઠો નાતો હતો ને મને કહે કે તું મચ્છી ગાઢે એમ કરીને મને મારી. આમ આજે બાલારામ નદીમાં સ્નાન કરતા એક યુવકને વનકર્મીએ કાયદો હાથમાં લઈ કુહાડી વડે હુમલો કરતા આ મામલો પોલીસ થાણાના દ્વારે પહોંચવા પામ્યો છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સફાયા સાથે કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જોકે કર્ણાટકમાં ભાજપના જોરશોરના પ્રચાર વચ્ચે કોંગ્રેસે વિજય પતાકા લહેરાવતા આજે રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. રાધનપુર નગર સેવા સદન આગળ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ અંકુરભાઈ જોશી, રઘુરામભાઈ ઠક્કર, રમેશભાઈ ગોકલાણી, રહેમાનભાઈ ગાંચી, રામભાઈ ચૌધરી, બળવંતજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત નારાબાજી કરી હતી, તેમજ ફટાકડા ફોડી આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી છે અને ભાજપનો સફાયો થઈ ગયો છે. ફક્ત 34 સીટો જ આવી છે. તે અનુસંધાને આજે રાધનપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ બધાએ સાથે મળી ભવ્ય આતિશબાજી કરી કોંગ્રેસની વિજયનો આનંદ મનાવ્યો છે. કર્ણાટકની આ જીત જોતા એવું લાગે છે કે સમગ્ર દેશમાં કોંગ્રેસનું વાતાવરણ સર્જાશે અને શ્રી રાહુલ ગાંધી ભાવિ વડાપ્રધાન 100% બનશે.
આમ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કારમાં પરાજયનો સ્વાદ ચખાડી કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવતા ગુજરાત કોંગ્રેસમાં આનંદોત્સવ છવાયો છે, જ્યારે વિવિધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા કર્ણાટકના વિજય બદલ આનંદોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. વડગામ તાલુકાના વેસા ગામે ગત મોડી રાત્રે 2 અલગ અલગ ચોરીના બનાવ બનતા ગામમાં ચકચાર મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વેસા ગામના ભીખાભાઈ સાહેબ ખાન તેમજ તેમનો પરિવાર રાત્રે ઘરની બહાર ખાટલા ઢાળીને સૂઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ બહાર સૂઈ રહેલા પરિવાર પાસે આવી નઝમાબેન લતીફ ખાનના ગળામાંથી તેમણે પહેરેલો સોનાનો દોરો જેની કિંમત ₹40,000 તેમજ મોબાઈલ ₹1,500નો ચોરી કરી પલાયન થઈ જતા નઝમાબેને બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા અને આ અજાણ્યા ઈસમોની શોધખોળ કરતા કોઈ જ ભાળ મળી ન હતી. જ્યારે આ ચોરોએ બીજો તરખાટ પણ વેસા ગામમાં જ મચાવ્યો હતો, જેમાં ગામના સંતોકબેન પ્રતાપજી વાઘેલા પણ ઘરની બહાર સૂઈ રહેલા હતા. તે દરમિયાન આ અજાણ્યા ઈસમોએ તેમની પાસે આવી તેમના કાનમાંથી સોનાના પાનડિયા કિંમત ₹15,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આમ એક જ રાતમાં વેસા ગામમાં 2 ઠેકાણે ચોરીના બનાવ બનતા ગામમાં ગભરાટની લાગણી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં થોડાક સમય અગાઉ થયેલ કમોસમી માવઠા અને ભયંકર વાવાઝોડાના પગલે ખેડૂતોના ઊભા પાક સાથે જિલ્લાભરમાં પ્રજાજનોને નાનું મોટું નુકસાન પહોંચ્યું હતું. જે કુદરતી હોનારતોનું નુકસાનનું વળતર પણ મળ્યું નથી, ત્યાં જગતના તાત પર ફરી મુસીબતના ઓળા ઉતરવા લાગ્યા છે, જેમાં ઉનાળુ પાકમાં ઈયળો પડતા ખેડૂત જગતમાં ચિંતા પ્રસરી ગઈ છે. બનાસકાંઠા ઉપરાંત પાટણ તાલુકાના ઉધરા ગામે પણ ઉનાળુ પાક બાજરીમાં ઈયળો પડતા ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોએ બિયારણ ઉછીના કે શ્રોપ પાસેથી નાણાં લાવી વાવેતર કર્યું છે, જે બાજરીના બિયારણથી મબલક બાજરીનું ઉત્પાદન થવાના સ્વપ્નમાં રાચતા જગતના તાતના સ્વપ્ન ઈયળો પડવાથી રોડાવાની શક્યતા જણાઈ રહી છે. આમ કુદરતી આપત્તિઓના પગલે ખેડૂત આલમને વર્ષો વર્ષ ખેતીના પાકોમાં મોટા પાયે નુકસાન થતું આવ્યું છે. આ વર્ષે પણ ખેડૂત આલમમાં ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિના પગલે જગતના તાતની મુશ્કેલીઓ. ગ્લોબલ વોર્મિંગના પગલે આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. આ કાળઝાળ અગનજ્વાળાઓથી માનવ જીવન સહિત પશુ પક્ષીઓ પર તેની માઠી અસર જોવા મળી રહી છે. વળી રણ વિસ્તારને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં પણ ગરમીના અસહ્ય ત્રાસથી પ્રજાજનો પણ ત્રસ્ત થઈ ગયા છે. ડીસામાં વાહન વ્યવહારનો વ્યાપ પણ બહોળા પ્રમાણમાં વધી ગયો છે, પરંતુ આગ ઓગતી અગનજ્વાળા વરસાવતી ગરમીના પગલે બપોરે શહેરના જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે, તો બીજી બાજુ યુવતીઓ મોં પર ભૂકાની લગાવી ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહી છે. સુખ સાહેબીમાં મહાતા તવંગરો પોતાના આલિશાન મકાનોમાં એસી, કુલર, પંખા જેવા વીજ સાધનોથી ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે, પરંતુ ઉપર આભ અને નીચે ધરતીના આશરે ગરીબીમાં દોહલું જીવન ગાળતા લોકો આવી કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા કોઈ વૃક્ષની શેરી છાયાની શોધમાં અહીં તહીં ડેરા તંબુ બનાવેલા નજરે પડે છે. આવી કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા લોકો દિવસમાં 2 થી 3 વખત સ્નાન કરતા જાય છે. બીજી તરફ ગરમીના પ્રકોપને નાથવા લોકો ઠંડા પીણા, જ્યુસ, આઈસ્ક્રીમ જેવા ઠંડક આપતા પદાર્થનો ઉપયોગ કરી રહ્યા છે. કુદરતના આવા પ્રકોપથી ખેડૂતોના મોંઘા મૂલા પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. શહેરના વિવિધ જાહેર માર્ગો પર ઠંડા પીણા, જ્યુસ સેન્ટરની લારીઓ, શેરડી રસ જેવા ઠંડા પીણા વેચવા વાળાઓને વધુ ગરમીના પગલે હાલ ઘી કેળા થઈ ગયા છે. તો બીજી તરફ અસહ્ય ગરમીમાં પીવાતા ઠંડા પીણાને લીધે શહેરમાં રોગચાળાએ પણ માથું ઉપચકતા શહેરના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો વાયરલ ફીવરના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી માટે તંત્ર બન્યું સુસજ્જ. પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારોને લઈ શરૂ થઈ અટકળો. પાલનપુરના ગણેશપુરામાં ભર ઉનાળે સર્જાયો ચોમાસુ માહોલ. 2 દિવસથી પાણીનું ટાંકું ઓવરફ્લો થતા વહી રહી છે પાણીની નદીઓ. બાલારામ નદીમાં સ્નાન કરી રહેલ દેવી
પૂજક યુવક પર કરાયો કુહાડી વડે હુમલો. દેવી પૂજક યુવક નદીમાં માછીમારી કરતો હોવાનો વનકર્મીએ કર્યો આક્ષેપ. રણ પ્રદેશ ધરાવતા બનાસકાંઠામાં તપી રહ્યો છે આકરો ઉનાળો. દિવસ દરમિયાન આકાશમાંથી અગન વર્ષા થતા જનજીવન બન્યું ત્રસ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.